નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈમાં બેસી જશે. આની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ વરસશે. છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું આગળ વધવાને બદલે દક્ષિણ મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું. જોકે આજે 23મી જૂનથી ચોમાસાના આગળ વધવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચોમાસાને દક્ષિણ મહારાષ્ટ્રની આગળ વધારનાર વાતાવરણ હજુ પણ 3-4 દિવસ જળવાઈ રહેશે, જેના કારણે ચોમાસું ગુજરાતમાં પણ 3-4 દિવસમાં આગમન કરે તેવી સંભાવના છે. ગરમી અને બફારામાંથી રાહત આપતો વરસાદ હવે ક્યાંક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. ભારતીય હવામાન વિભાગ IMDએ આવતીકાલે એટલે કે 24 જૂન માટે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત દેશના 15 રાજ્યોમાં વરસાદ અને જોરદાર વાવાઝોડાની ગંભીર ચેતવણી જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં તો પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સાથે અમુક રાજ્યોમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાની અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સુરતના પાટીદાર સમાજમાં દીકરી આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ હજુ માંડ શાંત પડ્યો હતો, ત્યાં વધુ એક હાઈ પ્રોફાઇલ કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતની પાટીદાર સમાજની ઉપરથી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ પોતાના જ ગ્રુપના મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓએ કડક વલણ અત્યહાર કર્યું છે અને રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પ્રોગ્રામ પર નો એન્ટ્રી સાથે સંપૂર્ણ બહિષ્કાર કરી દેવાની અપીલ કરવામાં આવી છે. સુરત શહેરમાં વરિષ્ઠ નાગરિકોએ સુરક્ષા સામે પડકાર ફેંકતી એક રીઢી ગુનેગાર ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વૃદ્ધોને અજાણ્યા પદાર્થ સૂંઘાડી બેભાન કરી લૂંટ ચલાવતી વડોદરાની કુખ્યાત રિક્ષા ગેંગના 4 સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં 2 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ટોળકીની ધરપકડ થતાં જ સુરત અને હરિયાણાના 2 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.